મોરબી તાલુકાના લાલપર ગામ નજીક આવેલ લાલપર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ 5માં ગત મોડી રાત્રે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાંથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। પ્રાથમિક તપાસમાં આ શાનવી ટ્રેડિંગ નામનું આ ગોડાઉન અમદાવાદના જીમિત પટેલ નામના વ્યક્તિ દ્વારા ભાડે રાખવામાં આવ્યું હતું। અહીં વિદેશી દારૂ પણ તેના દ્વારા મંગાવવામાં આવ્યો હતો। રાજસ્થાનના ભારત મારવાડી અને રાજારામ મારવાડી સાથે ભાગીદારીમાં ધંધો કરતા હતા। દર અઠવાડિયે 2 ગાડીનું કટિંગ કરવામાં આવતું હોવાની માહિતી મળી છે। હાલમાં મુખ્ય સૂત્રધાર અમદાવાદનો જીમિત પટેલનો કેશિયર અને ગોડાઉનનો સંચાલક રમેશ પટણીને 2.5 લાખની રોકડ સાથે ઝડપી લેવામાં આવ્યો છે। ફ્રૂટના બોક્સ અને મીઠાઈની આડમાં દારૂનો વેપલો ચાલતો હતો। હાલમાં એસએમસી ટીમ દ્વારા 10 ઇસમની અટકાયત કરી અને 3 ઇસમો જીમિત પટેલ, ભરત મારવાડી અને રાજારામ મારવાડીની શોધખોળ શરૂ કરી છે। એસએમસીને હકીકત મળેલી કે મોરબી વાંકાનેર હાઈવે ઉપર લાલપર ગામ છે। ગામમાં એક ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં રાજસ્થાનના અને અમદાવાદનો એક વ્યક્તિ ભાડે રાખી અને દારૂનું કટિંગ કરે છે તેવી હકીકત મળેલી છે। હકીકત આધારે અમારી એસએમસી વોચમાં હતી। એ દરમિયાન ગઈ રાત્રે અમને એક બોલેરો ગાડી મળી, એના આધારે પીછો કરતાં આખું ગોડાઉન મળી આવેલું। ગોડાઉનમાંથી 3210 પેટી મળી છે, એટલે 61,000 સમથિંગ એવી બોટલ થાય છે અને દારૂની કિંમત 1,51,00,000 થાય છે અને 7 વાહનો મળી આવ્યા છે। એની કિંમત 66,50,000 છે। 10 મોબાઈલ છે, 10 આરોપીઓ છે અને ટોટલ મુદ્દામાલની કિંમત 2,18,00,000 રૂપિયા જેવી થાય છે। આ જે ગોડાઉન છે, ગોડાઉનનો માલિક ભવાનીસિંહ છે, લાલપરના છે। એને 5 મહિના પહેલાં જીમિત નામનો જીમિત શંકરલાલ પટેલ જે રહેવાસી અમદાવાદનો છે એને ભાડે આપેલું અને રાજસ્થાનથી ભરત મારવાડી અને એની સાથે બીજો એક રાજારામ મારવાડી ને પાટણમાં રહી અને દર અઠવાડિયે 2 ગાડીઓનું કટિંગ કરતો હતો એવી પૂછપરછમાં જણાઈ આવેલ છે। એ માલ આવતો હતો રાજસ્થાનથી અને આ આજુબાજુમાં હળવદ મોકલતો હતો, પછી ચોટીલા ખાતે જતો હતો, વાંકાનેર થતો હતો અને થાન જતો હતો અને મોરબી સિટીમાં જતો હતો। બાકીની જે ક્યાં માલ ક્યાંથી લાવતો હતો, કેને મોકલતો હતો એ તપાસનો વિષય છે। તપાસમાં ખુલશે તે રીતે ખબર પડશે। અત્યારે મેઇન જે આરોપી છે જીમિત, એનું મેઇન સંચાલન અહીંયા કરતો હતો રમેશ કરીને, રમેશ પૂજા પટણી કચ્છનો છે। એ કેશિયર છે, એ બધું લે વેચનું બધું કામ કરતો હતો। એની પાસેથી 2.5 લાખ રૂપિયા પણ રોકડા મળી આવ્યા છે। એ ફ્રૂટના બોક્સ હતા, પછી મીઠાના પેલી રાખેલી હતી બોક્સ હતું, એની આડમાં રાખી અને કવરિંગમાં આ લોકો ધંધો કરતા હતા। મેઇન 10 આરોપી પકડ્યા છે। એમાં મેઇન આરોપી જીમિત કરીને છે, એનો જે મેનેજર છે એ રમેશ પકડાઈ ગયો છે, કચ્છનો છે। ભરત અને રાજારામ અને જીમિત એ મેઇન જે રાજસ્થાનથી લાવી અને ગોડાઉન ભાડે રાખીને કરતા હતા એ વોન્ટેડ છે। એની પકડવાની કાર્યવાહી ગતિમાં હાથ ધરેલ છે।